નમસ્કાર, હું રામભાઈ અને જણાવતા ખૂબ આનંદ થાય કે અત્યારે અમે ધાંગધ્રા કોલેજ રોડ અને ત્યાં એક સરસ મજાનું મંદિર એટલે કે સરોવરિયા હનુમાનજી મહારાજનું મંદિર અને એની પાછળ એક સરસ મજાના પક્ષી ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે સામે જોઈ શકો છો કે જે પક્ષી ઘરની અંદર 500થી વધારે પરિવાર શાંતિથી રહી શકે એવી સરસ મજાની પક્ષી ઘરની વ્યવસ્થા છે. હવે આ જ જગ્યા ઉપર વધારે પક્ષીઓ આવતા હોવાથી અહીંના જે ધર્મપ્રેમી લોકો છે, અહીંના જે સેવકગણ છે, એમને વિચાર્યું કે પક્ષીઓ માટે કંઈક વ્યવસ્થા કરી તો સરસ મજાના રામ ચબૂતરાની વ્યવસ્થા કરેલી છે. તમે જોઈ શકો છો મિત્રો, શ્રી રામ ચબૂતરો અને આ જે રામ ચબૂતરો છે એ શ્રી રામકૃષ્ણ ગોપી મંડળ ધાંગધ્રા તેમજ સર્વે ધર્મપ્રેમીઓના સહયોગથી સરસ મજાનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે. તમે અત્યારે જોઈ શકો છો એ ચબૂતરો બનાવ્યો છે, એની અંદર સરસ મજાના પક્ષીઓ એના પરિવાર સાથે રહી શકે એવી સરસ મજાની વ્યવસ્થા છે. આ ચબૂતરાની અંદર 300થી વધારે પરિવાર આરામથી રહી શકે એવી સરસ મજાની વ્યવસ્થા છે. તેમજ મિત્રો, અમે જે જગ્યા ઉપર ઊભા છીએ, ચોમાસાનો સમય હોય તો અહીંયા પક્ષીઓ ચણી શકે એવી પણ વ્યવસ્થા છે. આની ઉપરની સાઈડ છે એ સાઈડ ઉપર પણ પક્ષીઓ ચણી શકે અને ચણ નાખી શકાય એવી સરસ મજાની વ્યવસ્થા છે. તો મિત્રો, આ સરસ મજાની વ્યવસ્થાની અમે જાણ કરી જણાવતા ખૂબ આનંદ થાય કે મિત્રો તમે સામે જોઈ શકો છો કે આવનાર તારીખ 27/7/2025 ને રવિવાર સવારે 7 કલાકથી સાંજે 7 કલાક સુધી એટલે કે 12 કલાક સરસ મજાની રામધૂનનું આયોજન કરવામાં આવેલું છે. અને મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય કે આ રામધૂનનું આયોજન છે એ શ્રી રામકૃષ્ણ ગોપી મંડળ તેમજ સર્વે ધર્મપ્રેમીઓના સહયોગથી સરસ મજાનું આયોજન તમામ મંડળના આ જે આયોજન છે ધાંગધ્રાના જેટલા પણ મંડળ છે બધાના સહયોગથી આ આયોજન થવા જઈ રહ્યું છે. તો મિત્રો, ધાંગધ્રાના ધર્મપ્રેમી લોકો તેમજ આજુબાજુના જે પણ ગામના લોકો છે બધાને આ સરસ મજાની 12 કલાકની એક ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. બધા જ મિત્રોને આ ધૂનની અંદર પધારવા માટે અમારા અહીંના જે પણ સેવકગણ છે એ બધાનો ભાવભર્યો એક આમંત્રણ છે કે અહીંયા તમે પધારો. તારીખ 27/7/2025 ને રવિવાર. ફરી કહું છું, ટાઈમ છે સવારે 7 કલાકથી સાંજના 7 કલાક સુધી. તો મિત્રો, આપ બધા આવો અને આ એક ધર્મના કાર્યની અંદર આપ સૌ સહયોગી બનો. આ રામ ચબૂતરાના લાભાર્થે આ સરસ મજાની રામધૂનનું આયોજન કરવામાં આવેલું છે. એથી વિશેષ બપોરના સમયે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો કદાચ દૂરથી આવતા હોય તો એમને પણ અનુકૂળતા રહે એટલા માટે. તો ફરી અમારા આમાં વિડીયોમાં તમે જોઈ શકો છો જે સેવકગણ છે બધાને અમે ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ આવો. આ ધર્મના કાર્યના અંદર, આ સેવાના કાર્યની અંદર આપ ફૂલને તો ફૂલની પાકડી રૂપે સહયોગ આપો. તો ફરી આપ બધાને પધારવા માટે અમારા સર્વ સેવકગણ તરફથી ભાવભર્યું નિમંત્રણ છે. બોલે રામચંદ્ર ભગવાન કી જય.